આસો નવરાત્રિના આજરોજ પ્રથમ નોરતે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી હતી. પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાનું મંદિર દેશના 51 શક્તિપીઠોમાંનું એક ગણાય છે. નવરાત્રિના પાવન પ્રસંગે વહેલી સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર નીચે બાવા બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થતા પગથિયા તરફ સીધો ઘસારો સર્જાયો હતો. ભીડને સંભાળવા માટે પોલીસ તથા તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યા હતા અને તબક્કાવાર દર્શનાર્થીઓને મંદિર તરફ મોકલવામાં આવતા હતા કે જેથી કોઈ અણધાર્યો બનાવ સર્જાય નહીં. નવરાત્રિનું પ્રથમ નોરતું હોવાથી હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આજરોજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મા મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ રાજ્યો જેમ કે MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે. આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે, સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતી અને સુરક્ષા જળવાય તે રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. અમારા રેન્જ IGP શ્રી RV અસારી સાહેબ નાઓ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે. તે મુજબ સીધા અમારા SP ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 8 DI, 27 PSI અને હોમગાર્ડ, GRD, TRB અને પોલીસના કુલ 775 જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે 15 પૂનમ સુધી બંદોબસ્ત જાળવવાના છીએ. કિરણ ગોહિલ સાથે CM24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.